હેલો એવરીવન, કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે આગળના ટોપિકમાં આગળ વધીએ. રોટેશન માટે મેં તમને કાલે સમજાવ્યું કે કઈ રીતના સેન્ટ્રીપિટલ એક્સેલરેશન શું છે સેન્ટ્રીપિટલ એક્સેલરેશન એકચ્યુઅલી, અને એમાં સેન્ટ્રીફ્યુગલ પણ વાત કરી હતી. તો સેન્ટ્રીફ્યુગલ ઉપરથી આપણે સેન્ટ્રીફ્યુગલ એક જાતનો શું છે, સ્યુડો ફોર્સ છે. અને એ સ્યુડો ફોર્સનો ઉપયોગ કરીને આપણે શું કરવાના છીએ, બધા જ ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. તમે સેન્ટ્રીપિટલ પી પણ કરી શકો, પરંતુ સેન્ટ્રીફ્યુગલ જે છે એ એક્ઝેક્ટલી એટલે કે ઓછા સમયમાં તમને જવાબ આપી દે. તો આપણે એ જે કાલે ઇક્વેશન જોયા અને થિયરીઝ ભણ્યા, એના ઉપરથી આજે આપણે દાખલા કરીશું. ઓકે, ચાલો શરૂ કરીએ, સ્ટાર્ટ. ઓકે, સો તમારી સામે આ રીતના એક આખો પાથ દોરેલો છે. આ પાથમાં આપણે નોર્મલ ફોર્સ શોધવાના છે, ત્રણેયનો સંબંધ શોધવાનો છે. એને એનબી અને એનસીમાં કઈ રીતના નોર્મલ એટલે કે લંબબળ કેવું લાગશે, નોર્મલ ફોર્સ કેવું લાગશે એ શોધવાનું છે. હવે જો આ વેલોસિટી v વેલોસિટીથી ગતિ કરતો હોય તો આના ઉપર નોર્મલ કેમ લાગે, ઉપર લાગે, નીચે શું લાગે, mg. na બરાબર ડાયરેક્ટલી mg મળી જાય તો આપણને ખ્યાલ જ છે, કેમ કે અહીંયા કોઈ એના ઉપર સેન્ટ્રીપિટલ એક્સેલરેશન લાગતું હશે નહીં. ઓકે, ચલો આગળ વધીએ. આ જ કાર છે, એ કાર નીચે જાય છે, ઢાળવાળી નીચે આવી ગઈ. જ્યારે એ નીચે આવ્યો ત્યારે એની ઉપર સેન્ટ્રીપિટલ એક્સેલરેશન લાગશે. અંદરની તરફ લાગે, અને નોર્મલ ફોર્સ પણ ઉપર તરફ mv²/r, નીચે mg તો લાગશે જ. તે આવું થશે. હવે આપણે સેન્ટ્રીફ્યુગલ લઈએ છીએ, સેન્ટ્રીપિટલ લેતા નથી, એટલે કે એનો સ્યુડો ફોર્સ એક્ઝેક્ટલી એની સામે mv²/r મળશે ને. ચલો, તો n બરાબર શું થશે, nb બરાબર mg વત્તા mv²/r આવું જોવા મળશે. આનો નોર્મલ ફોર્સ mg પ્લસ mv²/r મુજબનો મળશે. આ એકચ્યુઅલમાં શું છે, એપેરન્ટ વેઇટ. ઓકે, આ નોર્મલ ફોર્સ અને એપેરન્ટ વેઇટ પણ કહી શકાય. તો આ જે છે એ કેવું થયું, લંબબળ વધી ગયું. કોન્ટેક્ટ ફોર્સ એક જાતનો છે, કોન્ટેક્ટ ફોર્સ. હવે જો કોન્ટેક્ટ ફોર્સ વધી જાય તો તમને શું લાગે, કોન્ટેક્ટ ફોર્સ વધી જાય તો તમને એમ લાગે કે બહુ અડચણ આવી નથી, સરફેસ સાથે વધારે ચીપકી જાઓ. એટલે કહેવાનો અર્થ એ છે, તમે ઢાળવાળા જોયા હશે, બરાબર? અમુક જગ્યાએ નાની લાઈન થી ખાડા કરેલા હોય, એમાં તમે ફૂલ વેલોસિટીથી વયા જાઓ ને, વેલોસિટી કેવી રાખવાની, વધારે. એ વધારે વેલોસિટી રાખશો, નાના ખાડાની વાત, નાની લાઈન કરી હોય ઢાળ, એની વાત કરું. નીચે ઢાળ કર્યો હોય નાનો, હાવ નાનો, ફૂલ વેલોસિટીથી જાઓ ને, તમને એમ નહીં લાગે કે ઢાળ આવી ગયો, બરોબર છે? કેમ કે જે n છે એ કેવું થઈ જાય, વધી જાય. એટલે એને શું લાગે, ચીપકાઈ રાખે, એટલે કે n ની વેલ્યુ વધી ગઈ. હવે n ની વેલ્યુ ક્યારે વધશે, જ્યારે v ની વેલ્યુ વધશે, એટલે કે વેગ વધારવાથી, વેલોસિટી વધારવાથી તમે એને ઓવરકમ કરી શકો, બરોબર? હવે આપણે સી માં જઈએ. સી માં શું થશે, નોર્મલ ફોર્સ ઉપર લાગશે. ઓકે, આ આપણું છે સર્કલ. નીચે તરફ શું લાગે, mv²/r. એનું સેન્ટ્રીફ્યુગલ કઈ બાજુ લાગે, આ તરફ, mv²/r. અને આ શું લાગશે, mg. લાગશે ને. તો
નોર્મલ બરાબર શું થશે? એનસી બરાબર mv સ્ક્વેર mg માઇનસ mv સ્ક્વેર બાય આર. આ એનસી મળ્યો. તમે જોશો જેમ ઢાળ આવશે ત્યારે એના પર નોર્મલ ફોર્સ, લંબ કોન્ટેક્ટ ચિપકાવવા વાળો ફોર્સ ઘટતો જાય છે. અને ઘટતો જાય એટલે જ આપણે આમ ઉછળીએ ને, ઢાળ આવે તો થોડોક ઉછળીએ તો નોર્મલ ફોર્સ કેવું થાય? ઘટી જાય. હવે એમાં એક જ છે, બ્રેક લગાડવી પડે. જો નોર્મલ ફોર્સને રાખવો હોય વધારે, નહીંતર વેલોસિટી વધારશું એમ આ કોમ્પોનન્ટ વધશે, આ કોમ્પોનન્ટ વધશે એટલે ધૂમ બાઇકની જેમ ઉપર જશો તમે સીધા. બરોબર છે? એવું થાય ને, નોર્મલ ફોર્સ ઘટી જાય. તો આ ત્રણેયનો સંબંધ જોઈએ. આ તો વધારે પૂછાતો, હું હમણાં કરાવી દઈશ ડી વાળો. એવું કઈ આ મેઇન છે ત્રણ. આમાં એનબી, એનસી અને એને માં કોણ વધારે નોર્મલ ફોર્સ કોનો વધારે છે? બી. એનો કેવો છે? આના કરતા એનસી કરતા વધારે. સૌથી ઓછો એનસી માં મળ્યો, એટલે કોન્ટેક્ટ ફોર્સ ઘટી જાય છે. હવે અહીંયા જોઈએ ડી. આમાં સેન્ટ્રીફ્યુગલ કઈ તરફ લાગશે? આ બાજુ લાગશે ને, mg નીચે, નોર્મલ નીચે જ તે. તો n બરાબર mv સ્ક્વેર બાય આર માઇનસ mg. આમાં પણ કોન્ટેક્ટ ફોર્સ ઘટી જાય. તમે જો ફૂલ વેલોસિટીથી ન જાઓ તો તમે નીચે પડી જાઓ, હવામાંથી સીધા નીચે પડો. એટલે આપણે આગળ ભણવાના છીએ ડેથ વેલ. એમાં ડેથ વેલ વાળો છે ને ઉપર પછી છેલ્લે જાય. મોત કા નંગા નાચ. આમ કરીને આમ ઉપર જાય તો વધારે વેલોસિટી હોય પછી જાય. પેલા ઈ નીચે વેલોસિટી વધારે પછી ઉપર જાય, સીધો આમ વયો જાય, સીધો હેઠો આવે. બરોબર છે? આવું થાય છે. કોન્ટેક્ટ ફોર્સ કેવો થાય? ઘટી જાય. વેલોસિટી વધારવાથી એને બેલેન્સ કરી શકાય. આવડી ગયું? હવે જો આવડા ક્વેશ્ચન આવડશે. આ જે થિયરી મેં ભણાવી ને, હારા નથી આવડતા ક્વેશ્ચન. જોઈએ. A vehicle is moving on a truck with constant speed as shown in figure. The apparent weight of the vehicle is. કોનું મહત્તમ હશે apparent weight? શરદી થઈ ગયું આવું 2 મિનિટ. હા ચલો. A vehicle is moving truck with constant speed as shown in figure. Apparent weight of the vehicle is. આમાંથી મહત્તમ apparent weight કોનું હશે? એ થિયરી આવી ને એના ઉપરથી જ છે. હે બી. વેરી ગુડ. બરાબર છે. જે આ જે છે આમાં પણ કોણ હતું? અહીંયા બી જ હતો. એટલે એપેરન્ટ વેટ ક્યાં કેવો હતો? વધારે હતો. mg પ્લસ mv સ્ક્વેર બાય આર ટોટલ થાય છે. અહીંયા શું થાય? અહીંયા તો સેમ જ હોય છે. અહીંયા શું થાય? ઘટી જાય. તો ઘટી ગયો હતો ને, mv સ્ક્વેર બાય આર માઇનસ mg. કેમાં? હા સોરી, સી માં. એમાં પણ ઘટી જાય છે. તો કયો આવશે? મેક્સિમમ એટ બી પોઈન્ટ. આવડશે ને? ચાલો આગળ વધીએ. ટુ વ્હીકલ each of mass m
are moving in horizontal circle with same angular speed. Same angular speed, omega. Okay, omega વાળું ઇક્વેશન આવશે. If both string are of same length, then the ratio of tension in string T1 by T2 is. આવો પ્રશ્ન છે. હવે જો અહીંયા ટેન્શન કોણ હશે? સેન્ટ્રીપિટલ હશે, પરંતુ આપણે સેન્ટ્રીફ્યુગલની રીતના જોવાના છે. ઓકે, તો બાર તરફ લાગશે અને ટેન્શન અંદર તરફ. T1 બરાબર શું થશે? પેલા આપણે અંદરનું જે છે એ 1 છે, તો T1 બરાબર શું થશે? m1 ઓમેગા સ્ક્વેર r થાય ને, ઓમેગા સ્ક્વેર r. બે ઇક્વેશન હતા, mu સ્ક્વેર બાય r અને ઓમેગા સ્ક્વેર r. બરોબર, આ બે ઇક્વેશન હતા. એમાંનું આ, કેમ કે અહીંયા કીધું છે એંગ્યુલર સ્પીડ વાળું, સેમ સર્ક્યુલર વિથ સેમ એંગ્યુલર સ્પીડ, એટલે મેં ઓમેગા 1 નથી મૂક્યું, ખાલી ઓમેગા રહેવા દીધું. ચલો, આ આપણું શું મળ્યું? T1 મળી ગયું. હવે આપણે T2 શોધીએ. જો આ ટેન્શન હોય T1, બરાબર છે, અહીંયા ટ્રાન્સફર કરે ને, તો T2 બરાબર શું થશે? T1 પ્લસ આનું એંગ્યુલર થશે આ તરફ વત્તા m2 ઓમેગા સ્ક્વેર r થાય. હવે અહીંયા r બરાબર શું થશે? આની લેન્થ જો એમાં કીધેલું છે લેન્થ ઇઝ સેમ લેન્થ, તો અહીંયા શું આવશે? m1 ઓમેગા સ્ક્વેર l આવશે. પરંતુ અહીંયા શું થશે? l વત્તા l એટલે 2l થઈ જશે, રેડિયસ થઈ જાય ને, તો અહીંયા થઈ જશે 2l. આ વસ્તુ અહીંયા T1 ની વેલ્યુ અહીંયા મૂકી શકાય, m1 ઓમેગા સ્ક્વેર l વત્તા m2 ઓમેગા સ્ક્વેર ઇન્ટુ 2l. હા, માસ સેમ છે. ઓકે, તો હવે શું કરશું? m l હે શું પૂછ્યું છે? T1 by T2 કરવાનું છે પછી 3 ઓમેગા સ્ક્વેર l આવશે. બંને માસ સમાન એટલે 3 ઓમેગા સ્ક્વેર ml. m1 ને m2 ની વેલ્યુ સમાન છે, બરાબર છે. તો હું થાય હમણાં તો મગજ ચાલતું સાચું કહું. જો આપણે કરીએ અહીંયા 2 m ઓમેગા સ્ક્વેર l વત્તા m ઓમેગા સ્ક્વેર l, 2 ને 1 3 m ઓમેગા સ્ક્વેર l. ઓકે, હવે તો સમજાઈ ગયું ને? તો હમણાંથી હું કરસ તું વધારે. હવે આપણે બંનેનો રેશિયો કરવાનો છે. હવે આ જે છે એ માસ m1 ને m જ છે. બહુ મોબાઈલ નથી યુઝ કરતો ને. ચાલો, T1 ના છેદમાં T2 કરીએ તો શું થાય? શું થશે? 1 ના છેદમાં T1 by T2 થશે ને? ચાલો આગળ વધીએ. Okay. A particle of mass m moves with constant speed v on a circular path of radius r as shown in figure. Force on it during its motion from A to B. A થી B દરમિયાન એના ઉપર લાગતું ફોર્સ શોધો. આમાં કયું ફોર્સ લાગે એના ઉપર? ફોર્સ કયું લાગે? સેન્ટ્રીપિટલ લાગે ને, ફરતો હોય આમ. અને એમ કીધું છે કોન્સ્ટન્ટ સ્પીડ, એટલે ટેન્જન્શિયલ એક્સેલરેશન આવશે નહીં. અને આ બધા આ યુનિટમાં જેટલા પણ કરશું એમાં ટેન્જન્શિયલ નહીં આવવાનું હતું, એ આવી ગયું આના આગળના યુનિટ. ઓકે, તો અહીંયા જો
એ થી બી દરમિયાન એનું ફોર્સ શોધવાનું ટોટલ, એ થી બી દરમિયાન. અને અહીંયા કાંઈક દર્શાવી દીધું 30 ડિગ્રી. આ કેટલા થાય? 90. હાય 120. સામેના કેટલા થાય? 240. તો એને કાપ્યું કેટલું હશે? 240 ડિગ્રી. આટલું સમજાણું? આટલું સમજાણું? હવે આપણે શું કરશું? એવરેજ શોધવાની છે. અને એવરેજ શોધવા માટે આપણે છેલ્લે જે આજે સર્ક્યુલર એક્સિલેશન હતું ને, એમાં એવરેજની મેં વસ્તુ સમજાવી હતી. એ તો આપણે જે mv²/r કહીએ છીએ ને, એ ટેન્જેન્શિયલ છે, સર્ક્યુલર એવરેજ નથી. એવરેજ શું છે? v²/r sin θ/2 ઓકે. અહીંયા આપણે ફોર્સ શોધવાનો એટલે એમ ગુણી નાખવાનું, એફ એવરેજ છે ને. હવે જો mv²/r sin θ/2, sin θ/2 એટલે 120. હવે mv²/r sin 120 ને કેમ લખવાનું આપણે? 180 માઇનસ એમ √3/2. અમુકને આને વાંધો નહીં. થીટાની વેલ્યુ શું આવશે? થીટાની વેલ્યુ શું આવશે? હા, એને ઓલામાં કેમ લખી શકાય? π/3 × 2, π/3 × 2 લખી શકાય ને. એટલે કે 180 ના છેદમાં 2 એટલે હા હે હા, એ તો 2 × π/3 થશે ને. 2 × π/3. હવે હમણાં શું કરશું આપણે? ઓલો ઉપર વયો જશે. 3/4 પાય ડી આવશે, r × mv², ઓપ્શન ડી. ઓકે. તો આપણે અહીંયા એવરેજ શોધવાની હતી. એ પ્રશ્ન ઉપરથી ખબર પડી જવી જોઈએ. ફોર્સ ઓન ઇટ ડ્યુરિંગ ધ મોશન ફ્રોમ એ ટુ બી, એટલે ટોટલ એવરેજ શોધવાનું કીધું. આપણે એવરેજનું ઇક્વેશન મૂક્યું, સેન્ટ્રીપિટલ એક્સેલરેશન. ઓકે, ચલો આગળ વધીએ. Roller coaster is driving such that riders experience weightlessness as they go round the top of the hill, whose radius of curvature is 20 meters. The speed of the car at top of the hill is between. રોલર કોસ્ટર કેવું હોય? જોયું? મિસ્ટર બીન જોયું છે ને? મિસ્ટર બીન જોયા નથી? જોયે? એવો કહું તો ઓલો જોવું છે આમાં. ટેસ્ટ ચલો આમાં જોશો તમે, આને રોલર કોસ્ટર કહેવાય. આ જે છે ને, આ જો મિસ્ટર બીન. હા, હવે આમાં સાઉન્ડ કેમ ન થવાનું અત્યારે જોવું જ પડશે. બહુ વધારે આવશે. જો
આ મિસ્ટર બીન છે. રોલર કોસ્ટર. રોલર કોસ્ટરમાં કોણ બેઠું છે? મિસ્ટર બેન. ઓકે. હવે ધીરે ધીરે એ સ્પીડ પકડશે જેમ જેમ આગળ જશે. હા, આ નીચે જશે, હવે એની સ્પીડ પકડાઈ ગઈ. હવે ઉપર જશે ને ત્યાં આ જે પોઈન્ટ છે ને ત્યારે એને શું લાગશે? વેઇટલેસનેસ. હા, હવે આ ઉપર ગયો હોય ને આમ થાય, એ જ્યારે થાય ને આમ ઉપર ત્યારે એને શું લાગે? વેઇટલેસનેસ. આરે કાંઈ ફરક નથી પડતો. વિચિત્ર આઈટમ છે. ઓલા બધાને વહી ગયો. મિસ્ટર બેન વહી ગયો. તમે જોશો આ પ્રશ્ન છે આમાં, એના ઉપર શું લાગતું હતું? આમ ઉપર જાય વેલોસિટી આવીને ત્યારે એને ઉપરથી જ્યારે વેલોસિટી મળી ગઈ ત્યારે ઉપર જશે, પછી એને એમ લાગશે આમ નીચે જતો હોય ને ત્યારે આમ હવામાં ઉડશે. આમ તો એની તો બાંધેલો હોય, નીતર બાંધેલો ન હોય તો શું થાય? ઉપર જ જાય, ઉડે. બરોબર છે. તો એ પ્રોસેસ થાય તો એને શું લાગે? અહીંયા વેઇટલેસનેસ લાગે. શું લાગે? વેઇટલેસનેસ. જો લખેલું છે વેઇટલેસનેસ. એઝ દે ગો રાઉન્ડ ધ ટેપ ઓફ ધ hill whose radius of curvature is 20 meter, the speed of the car at top of the hill. સ્પીડ શોધવાની છે. હવે જો આમાં આપણે સ્યુડો ફોર્સ લગાડીએ છીએ, બરોબર છે, તો આ ઉપર તરફ શું લાગશે? mv²/r. નીચે શું લાગશે? mg લાગશે, અને નોર્મલ ઉપર. તો આમાં શું થશે? નોર્મલ બરાબર mg માઇનસ mv²/r થશે ને. હવે આપણે શું શોધવાનું છે? આમાં વેલોસિટી શોધવાની. તો વેલોસિટી શોધવા શું કરશું આપણે? આમાં નોર્મલ હે શું આપેલી છે? રેડિયસ જ આપીશ. હા, હવે જો હવે જ્યારે ઉપર જશે ત્યારે એનો કોન્ટેક્ટ કેવો થઈ જાય? એપેરન્ટ વેઇટ કેવો થઈ જાય? એપેરન્ટ વેઇટ મેં કીધું ને એમાં હવામાં ઉડતો હોય એવું લાગે તો કોન્ટેક્ટ એને 0 થવા માંગે. હા, તો એ શું કરી નાખવાનું? આપણે 0 કરી દેવાનું. એપેરન્ટ વેઇટ ને શું કરી દેવાનો? 0. નોર્મલ ફોર્સ 0. હવે 0 કરીશ તો માસ ઓફ ધ ઓબ્જેક્ટ આ બાજુ આવી જાય, mm ઉડી જશે. g બરાબર આપણે v ને કરતા બનાવીએ તો આ બાજુ જાય gr/m બરાબર v². સોરી, ઓકે, આવું થયું. હવે r ઇન્ટુ g કરવાનો. રેડિયસ આપેલી છે 20 ઇન્ટુ બરાબર v². તો v બરાબર √200. √200 એટલે ક્યાંથી આવે? 14 થી 15 માં આવશે ને. 14 થી 15 તો ઓપ્શન બી આવશે. ઓકે. તો જ્યારે પણ તમને પૂછે કે રોલર કોસ્ટર ઉપર છે તો વેઇટલેસનેસ લાગે. વેઇટલેસનેસ લાગે એટલે એની વેલ્યુ 0 કરી દેવાની. રેડી? A gramophone record is revolving with the regular angular velocity omega. The coin is ઓલા બધા રમવા ન જાય.
પેલું રમવા જાય ખબર છે બધા ગોવામાં, હા ચકડું ફરતું, હા ઓકે. અ કોઈન ઇઝ પ્લેસ્ડ a distance r ડિસ્ટન્સે રાખેલું છે from the center of the record. The static coefficient friction is mu. The coin will revolve with the record is. એટલે કે r ની વેલ્યુ શોધવાની છે, r નું જે સંબંધ છે એ શોધવાનો છે. હવે જો આમાં જેમ આ બાજુ લાગતું હોય શું આના ઉપર m ઓમેગા સ્ક્વેર r લાગે ને, અહીંયા ત્રિજ્યા r છે તો સ્મોલ r લાગે, m ઓમેગા સ્ક્વેર r. અને અંદર તરફ શું લાગશે એના ઉપર સ્ટેટિક ફ્રિક્શન લાગશે કે જેને બાંધી રાખે છે. હા તો એ શું આવશે એમાં મ્યુ n આવશે ને, અને મ્યુ n ની વેલ્યુ શું આવશે આમાં mg આવશે ને કે ન આવે, ઓકે મ્યુ ઇન્ટુ mg. હવે આ બંને કેવું હશે સમાન હશે તો જ હોય સ્ટેડી, આટલું તો આપવું જ પડે. સ્ટેટિક ફ્રિક્શન ન લાગતું હોય તો આની વેલ્યુ કેવી હોવી જોઈએ, ગ્રેટર ધેન હોવી જોઈએ કે લેસ ધેન હોવી જોઈએ, એને ગ્રેટર ધેન રાખવું પડે કે લેસ ધેન રાખવું પડે, આને ગ્રેટર ધેન હોવું જોઈએ તો જ તે અહીંયા રહેશે. તો મ્યુ mg ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ m ઓમેગા સ્ક્વેર r. જો આવું થાય તો ને તો જ તે છે ને આ જે કોઈન છે અહીંયા જો આની વેલ્યુ ઓછી થઈ જાય આના કરતા, કોના કરતા આના કરતા, તો શું થાય કોઈન પડી જાય, હેઠો પડી જાય તો શું થઈ જશે અહીંયા પડી જશે. હવે આપણે r ને સંબંધ સ્થાપવાનો છે તો g આપણે નીચે જવા દઈએ, મ્યુ એને હા ઓમેગા સ્ક્વેર આ બાજુ, તો r એમને રહેવા દેશું લેસ ધેન ઓર ઇક્વલ ટુ મ્યુ g બાય ઓમેગા સ્ક્વેર, આવું થશે. તો r લેસ ધેન ઓર ઇક્વલ ટુ, તો આ તો આવશે જ તે r લેસ ધેન વાળું ઓમેગા સ્ક્વેર, ના 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 હા આમાં જો ગ્રેટર ધેન ઇક્વલ ટુ મ્યુ g બાય ઓમેગા શું હા સી આવે મ્યુ g બાય ઓમેગા સ્ક્વેર લેસ ધેન ઇક્વલ ટુ r અને ઓપ્શન હા સી ઓપ્શન આવશે. હે એ મેં કીધું ને જસ્ટ સ્ટાર્ટ ટુ મૂવિંગ એમ થાય ને, જસ્ટ સ્ટાર્ટ કરશે એટલે કે છટકી જવાનું, પરંતુ હજી છટકી લિમિટિંગ ફ્રિક્શન લાગે, લિમિટિંગ ફ્રિક્શન લાગતું હોય. શું તો ન છટકે, હજી નહીં છટકે, પરંતુ વધી જાય તો છટકી જાય. હે નહીં એ ઓપ્શન કેમ આવે છેદમાં છે સ્ક્વેર તો એ આવે. ચાલો હવે મોત કા કુવા આ અલગ પ્રકારનો મોત કા કુવા છે કે જ્યાં આમ જ સીધું આપી દીધું છે. અહીંયા આજુબાજુમાં ક્યાંય થાય છે શું કહેવાય મેળો ક્યાં ગધેડિયામાં, પણ એવું ખાસ નથી થતું, આવું નથી થયું ને હા આવું અહીંયા નથી થતું, એ બહુ મોટા ઓલા મેળા થાય ને ત્યાં થાય. ચલો અહીંયા કોને હવે મોલિક્યુલરને બેઠા રહે, અહીંયા ફૂજરી છે ઓકે. હવે આ આખી આમાં ગતિ તો હે હા કાર, પરંતુ એની આરવાર છે એની ફૂજરી બરોબર. તો આ જે છે એના ઉપર સેન્ટ્રીફ્યુગલ ફોર્સ આ બાજુ લાગશે mv સ્ક્વેર બાય આ, અને mg કઈ તરફ લાગશે નીચે તરફ, નોર્મલ કઈ બાજુ લાગશે આ બાજુ લાગશે.
અને ફ્રિક્શન કંઈ આ ઉપર લાગશે, લિમિટિંગ ફ્રિક્શન લાગશે. હવે આમાં n ની વેલ્યુ શોધીએ પહેલા. n બરાબર શું થશે? nv²/r. આ છે n બરાબર mv²/r મળ્યો. હવે fl બરાબર શું થાય? mg થશે. હવે આ માણસ છે એ ન પડે, એની સમજણ ક્યાં સુધી ન પડે? હા, લિમિટિંગ ફ્રિક્શન ગ્રેટર ધેન ઇક્વલ ટુ mg થશે. તો ને તો જ તે એ નીચે પડશે નહીં. તો આ જે છે એમાં જે મહત્વનો કેરેક્ટર છે એ કોણ છે? લિમિટિંગ ફ્રિક્શન. આ માણસને નીચે ન પડવા દે એ માટે એક જ જવાબદાર છે લિમિટિંગ ફ્રિક્શન. હવે જો અહીંયા લિમિટિંગ ફ્રિક્શનની જગ્યાએ મ્યુ ઇન્ટુ n મૂકશું, મ્યુ n ગ્રેટર ધેન ઇક્વલ ટુ mg. n બરાબર mv²/r છે. મ્યુ ઇન્ટુ mv²/r બરાબર mg. m કેન્સલ. ઓકે. હવે સોરી ગ્રેટર ધેન, હવે આપણે આમાં મ્યુ v²/r ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ g. ઓમેગા ને અથવા તો v ને અહીંયા આપણે mv²/r લીધું, m⍵² પણ લઈ શકીએ. v² ને કરતા બનાવું તો v² ગ્રેટર ધેન ઇક્વલ ટુ gr/μ. અને ω² રહેવા દીધું હોય તો શું આવશે? ω² g/μ. આ રીતનું થશે. એટલે મારે શું વધારવું પડશે? એંગ્યુલર વેલોસિટી એ વધારશું તો જ તે શું થાય? એનું ફ્રિક્શન વધે. હા, ફ્રિક્શન ન વધે તો નીચે ન પડે. તો mg ને ઓવરકમ કરવા માટે માત્ર ને માત્ર અહીંયા વેલોસિટી છે કે જે નીચે પડવા દેશે નહીં. એ વેલોસિટી એને ફ્રિક્શનને પ્રદાન કરશે, ફ્રિક્શનને વધારશે. એના કારણે જ તે આ ફુજરી છે એ નીચે પડશે. ઓકે. બેન્ડિંગ ઓફ સાયક્લિસ્ટ ઓન ધ સ્મૂથ સર્ક્યુલર રોડ. આ રીતનું બેન્ડિંગ છે. એક સાયક્લિસ્ટ છે, આ રીતના જાય છે. ઓકે. આ જે છે અહીંયા જો લખ્યું છે સ્મૂથ સર્ક્યુલર રોડ, એવું શું કામ? હા, ફ્રિક્શન શું કામ ન લાગે ને હું છેલ્લે કહું. જો આમાં છે ને આની પછીનો જે ટોપિક છે એમાં ફ્રિક્શન લાગશે ને આમાં ફ્રિક્શન નહીં લાગે, એનું કારણ હું પછી કહીશ. ઓકે, ચલો. આ સાયકલ લઈને જાય છે. આ સાયકલ ઉપર નોર્મલ ફોર્સ ઉપર લાગતું હોય છે અહીંયા હોય ત્યારે, અને mg નીચે લાગતું હોય છે, તો n બરાબર mg થશે. હવે સાયક્લિસ્ટ છે એ વળાંક ઉપર ગયો, વળાંક ઉપર જશે ત્યારે એના ઉપર લાગશે સેન્ટ્રીપિટલ એસેલરેશન. અહીંયા જો સર્કલ બરાબર એની જેવું જ થઈ જાય, સર્કલ જેવું. તો સેન્ટ્રીફ્યુગલ કઈ તરફ લાગશે? અહીંયા સાયકલિસ્ટ પોગી ગયો. આ બાજુ mv²/r. ઓકે. અને નોર્મલ હવે કાંક અલગ છે થશે. નોર્મલ છે ને એને વળાંક વાળ્યો છે એટલે એ આમ થશે, બેન્ડ થશે. હા, તો નોર્મલ જે લાગશે એ થોડોક બેન્ડ થાય. તો બેન્ડ થાય તો એના શું આવે? કોમ્પોનન્ટ આવે θ ડિગ્રી સાથે આવે ને. તો એ કેટલા આવશે એ જોઈએ. હવે જો આમ એક્ઝેક્ટ નહીં, આમ મળશે.
ઓકે, હવે આનો એક થીટા કોમ્પોનન્ટ સાથે n cos થીટા આ સાઈડ n cos થીટા આ રહ્યો થીટા. આખો 3D ટાઈપ છે એટલે ફિગર દોરવામાં થોડીક તકલીફ પડે કેમ કે આખો વળાંક લેશે. ઓકે, તો એ આખો આમ થયો છે આમ, તો નોર્મલ આમ લાગે છે આમ, તો એનો થીટા આ બાજુ છે, તો થીટા હોય તો n cos થીટા આ બાજુ. ઓકે, એની વિરુદ્ધ છે mv²/r. હે mg sin થીટા, mg નીચે જ લાગશે ને, mg તો આ બાજુ નીચે લાગશે, અને આનો જે n cos થીટા છે એનો પરપેન્ડિક્યુલર આ બાજુ લાગશે n sin થીટા. કેમ ક્યાં સોરી થોડુંક મિસ્ટેક થઈ છે. પેલા mv²/r છે એટલું તો સમજાણું ને. હવે સાયકલિસ્ટ ઉપર mg નીચે લાગે ને, નીચે mg લાગે, આટલું તો સમજાણું. હવે સાયકલિસ્ટ નો જે થીટા છે નોર્મલ, હવે વચ્ચે અહીંયા દોર્યું હોય તો અહીંયાથી ઘૂસી નાખ. નોર્મલ એટલે છે ને આમ ઉપર છે, આમ માણા હોય ને આમ ઉપર ઉપર આમ નોર્મલ. થોડુંક કોમ્પ્લિકેટેડ છે નોર્મલ, તો આમ થઈ ગયો. હવે નોર્મલ છે ને થોડોક આમ બેન્ડ છે, આપણે ખબર ને આપ સાયકલ લગાવતા હોય આમ થઈ જઈએ ને, તો એ આમ થીટા. હા, જો આ જે છે ને નોર્મલ એ થોડોક બેન્ડ થઈ ગયો છે, આમ જોયો છે ને આમ. ઓકે, એટલે આમ વળાંક વળે, મારું માથું આમ છે એટલે નોર્મલ આમ. રેડી? હવે અહીંયા n cos થીટા આવશે ને, આવશે, અને એને એક્ઝેક્ટ પરપેન્ડિક્યુલર આ સાઈડ સેન્ટર તરફ શું આવશે n sin થીટા. હા, ક્યાં ખૂણો સીધો એ તો આ જ છે અહીંયા ઉપર એ આમાં સીધો n cos થીટા ની લાઈનમાં આમ ઉપરની વાત કરું છું. એટલે કે આમાં ફિગર ન દર્શો, સાયકલની વિચાર ને, સાયકલ વાળો આમ વળાંક આમ કરે છે, n આમ લાગે છે માથાની દિશામાં, ઉપર અહીંયા n cos થીટા છે, n cos થીટા. હા, એટલે આમ કહું છું, અહીંની 3D ની વાત આ n લાગે n cos થીટા. હા, નહીં આ માથું જેમ વળે ને એ બાજુ n. હા, n cos થીટા. હા, એને પરપેન્ડિક્યુલર n sin થીટા સેન્ટર તરફ mv² = mc. આના બરાબર આ થશે ને આના બરાબર આ થશે, તો n sin થીટા બરાબર mv²/r, n cos થીટા બરાબર mg. આ બંનેનો ગુણોત્તર લઈ લો, આ બંનેનો ગુણોત્તર લઈ લો, તો ગુણોત્તર લેતા n ઉડી જશે, mm ઉડી જશે, તો tan થીટા બરાબર v²/r છે, v²/r છે. આ આપણને મળ્યો આન્સર. આ છે ને, આ જે ઇક્વેશન છે એમાં tan થીટા છે ને, તમને એંગલ પૂછશે ઘણા ક્વેશ્ચનમાં, તે એંગલ શોધવા માટેનું ઇક્વેશન છે. tan થીટા બરાબર v²/r છે. આગળ હજી બે ઇક્વેશન, બીજું એક ઇક્વેશન આવશે, એને હું સંબંધ સ્થાપીને, એટલે કે બેમાં ફરક શું છે એ તમને સમજાવી દે, એટલે યાદ રહી જશે. ઓકે, હા
હા હવે એ મેઇન વસ્તુ મારે સમજાવવાની હતી. ચલો હા હવે જો એમાં હું સમજાવું, જો એમાં ફિલિંગ નથી હજી આવી. સ્પોર્ટ્સ બાઇક, પેલા જો આમાં એડ આવવાનું. હા હા જો એમાં કહું Quick deposits and withdrawal without current fees. Start trading with the lump trade. હવે જો આમાં છે ને આવું બધું જો આ ને આપણે ઓલું મેઇન જોઈએ. આપણે પહેલા હું તમને સમજાવું. જો હવે જો આ ઇક્વેશન જુઓ, આ ઇક્વેશનમાં શું મળ્યું? tan θ બરાબર v²/rj મળ્યું ને. હવે જો v જે છે વેલોસિટી મારે વધારવી હોય તો હું શું કરી શકું? હે હા થીટા ઓછો કરો. થીટા ઓછો કરે તો આપણે અહીંયા શું કરશે ખબર? માણસ પહેલાં આપણે સાયકલની વાત કરીએ. સાયકલિસ્ટ અથવા આપણે મારે છે ને સ્પીડ ઘટાડવી છે, હું વધારે સ્પીડમાં આવું છું, મારે સ્પીડ ઘટાડવી છે, તો હું કઈ બાજુ જઈશ? નજીક જઈશ ત્રિજ્યાની, બહાર દૂર તરફ જઈશ. દૂર જઈશ એટલે રેડિયસ શું કરીશ? વધારીશ. ઓકે, રેડિયસ વધારીશ તો શું થશે? મારો વેગ ઘટશે. ઓકે, અને જો વેગ ઘટશે તો હું બચી જઈશ. બરાબર. તો હવે અહીંયા આપણે બચવાની વાત કરી, પરંતુ આ જે રેસિંગ કાર હાલે છે આમાં બચવાનું નથી. આમાં શું વેલોસિટી વધારવી છે તો એ શું કરે? વધારે વધારે રેડિયસ કેવી કરે? ઓછી કરે. જો આમાં એને ઘટાડવી હોય તો ઘટાડે, પછી જ્યારે વધારવી હોય ત્યારે જો નજીક જાય, નજીક જાય, સાવ નજીક. જો સૌથી નજીકમાં નજીક થાય ને એ મુજબનું કરે એટલે શું થશે? એની વેલોસિટી શું થશે? વધી જશે. પછી જો એ બેન્ડ ઊભો થાય છે પછી ક્યાં દૂર વયો જાય છે? ઊભો થાય ને ત્યારે એ દૂર વયો જાય છે, પછી પાછો નજીક જાય ત્યારે એ શું વાળી લે છે. એટલે કે જ્યારે એ એંગલ સાથે એ ફરે છે આ બાજુ ત્યારે એની વેલોસિટી શું થાય છે? વધે છે. એ વધારવા માટે એનું રેડિયસ વધારવા માટે રેડિયસ ઓછું કરીને એનું વેલોસિટી વધારવા માટે એ કરે છે. જો હે વેલોસિટી વધશે, આમાં વેલોસિટી વધશે. જેમ રેડિયસ ઘટશે એમ વેલોસિટી વધશે. અને વધારવી છે એટલે ફિઝિક્સના નિયમનો ઉપયોગ કરે છે. અને જ્યારે ઊભો થાય આમ સીધો થઈ જાય ત્યારે પાછો આઘો વયો જશે. એનું કારણ શું? કેમ કે પછી તો એને એમને મળે, ઊભો હોય ત્યારે એમને જ થવાનું. જો આ રેડી ને? હવે એમ જઈ ગયું. હા 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 એટલે આમ થઈ જાય એટલે એના આ બાજુ વયો ગયો. થીટા એ જે વળ્યો ને પેલા જે હતો ને અને પછી વળી ગયો ને, હા બંને વચ્ચેનો એંગલ થીટા. હા ઈ જ તે. ઓકે ને? તો રેડિયસ ઘટાડે એમ વેલોસિટી વધે. એટલે આપણે શું કરે? બાઇકર્સ નજીક લઈ જાય રેડિયસની, એટલે એની વેલોસિટી વધી જાય. ચાલો હવે આમાં આપણે સ્મૂથ સરફેસ શું કામ લીધી? આપણું જે છે ને, આપણું કોઈ પણ સાયકલિસ્ટ હોય, બાઇકર્સ હોય, એનું વેઇટ કેવું હોય? ઓછું હોય. વિથ રિસ્પેક્ટ ટુ કાર ઓફ રફ રોડ. કારમાં હું રફ લઉં છું અને આમાં હું લઈ લઉં છું
સ્મૂથ. એનું કારણ શું છે કે જેટલું વેઇટ વધે એમ એની ઉપર શું લાગે? ફ્રિક્શન ફોર્સ લાગે. આમાં ફ્રિક્શન કેવું હશે? ઓછું હશે. લાગતું તો હશે, પરંતુ અહીંયા આપણે શું લઈએ છીએ? સ્મૂથ લઈએ છીએ. સરફેસ નો હોય. ઓકે, ચલો આગળ વધીએ. A cyclist riding the bicycle at speed 40√3 meter per second takes the turn around a circular road of 20√3 meter without skidding. What is the inclination to the vertical? એટલે કે આપણે tan theta શોધવાનો છે. tan theta બરાબર v²/rg. v ની વેલ્યુ શું છે? 14√3 अपॉन r ની વેલ્યુ છે 20√3. 20√3 into 10 હશે. હવે આમાં જવાબ આવશે તમારે ઓલમોસ્ટ ગણશો એટલે 60 ડિગ્રી આવો. √3 જવાબ આવે છે. હે √3 જવાબ આવે છે. તો શું આવશે? થીટા બરાબર 60 આવશે. √3 જવાબ આવશે. સાદું રૂપ આપશો ને એટલે થશે. ચલો આવડી ગયું ને? આ તો ઈઝી છે. હવે જો થિયરી સમજાઈ જાય એટલે આવડશે. ચલો, motorcyclist is moving in circular path of radius 10 meter and with uniform speed 36 km प्रति कलाक. The angle with vertical at which motorcyclist will bend is. તો કેટલો એને એંગલ બેન્ડ કરેલો હશે? આવડશે આમાં? શું કરવાનું? tan theta બરાબર v²/r. હવે v બરાબર 36 આપેલું. 36 ગુણ્યા શું કરવું પડશે? 5 ના 18 10 આવશે. ઓકે, 10 મીટર પર સેકન્ડ. હવે tan theta બરાબર 10 ગુણ્યા 10 અપોન r શું છે? r 10 મીટર. હે એક આવ્યો એટલે 45 ડિગ્રી. tan theta બરાબર અને થીટા બરાબર 45 ડિગ્રી. કાર ઇઝ, હવે જો આ જે છે ક્વેશ્ચન આ થિયરી સમજશો તો જ આવડશે. થિયરી સમજશો તો આવડશે. હવે જો હવે આપણે શું જોતા હતા અત્યાર સુધી જોયું ટુ વ્હીલર. હવે આપણે કારની વાત કરીએ છીએ. કાર જાતે જતી હોય આ રીતના, તો કાર તો બેન્ડ કરી ન શકે ને, કે ઈ બેન્ડ કરે તો એનો નોર્મલ તો નોર્મલ જ લાગે જે દિશામાં લાગતો હોય. હે તો આવું એવું આમાં શક્ય નથી. હવે જો આમાં એ શક્ય નથી તો શું કરવું પડશે આમાં? હે હવે જો આ સર્ક્યુલર છે તો આ જે કાર જતી હોય, કાર સીધી જાય પછી અહીંથી વળાંક વાળે અહીંયા પહોંચે, તો આ પહોંચે ત્યારે એના ઉપર શું લાગે? આ બાજુ mv²/r. અને આ જે કાર છે એને હવે બચાવવા વાળું કોણ હોય? આ કારને બચાવવા વાળું ફ્રિક્શન. વેરી ગુડ. કેમ કે આનું માસ જ એટલું બધું હોય કે જેથી એને આ બાજુ એને શું કરવા માટે ખેંચવા માંગે, ફ્રિક્શન લાગે, Fl. ઓકે, તો શું થશે? μn બરાબર mv²/r. હવે n બરાબર શું થશે? mg. અહીંયા કોઈ એના ઉપર કઈ કોમ્પોનન્ટ આવશે નહીં, એટલે અહીંયા જે n બરાબર mg છે એનું ઈ જ તે અહીંયા n બરાબર mg હશે. છે ને? mv²/r. r mm કેન્સલ થઈ જાય. આપણે v ની વેલ્યુ શોધવાની છે. v બરાબર v² બરાબર μg એટલે v બરાબર √μrg. હવે જો આ શેના માટે છે? કાર માટે. હવે જો આ કાર માટે છે ને, અને આ જે છે
એ બંનેમાં શું ફરક છે? જો આમાં ટેન આ વીને કરતા બનાવો તો આ બાજુ ઈ છે વયું જાય ને, બરોબર? હા, ટેન થીટા મેક્સિમમ ક્યારે થાય? 1, બરોબર? તો ઓલો જે છે એ કેટલા ડિગ્રી રાખશે? મેક્સિમમ રાખશે. આ આરજી આ બાજુ આવી જાય. ઓલામાં શું છે? મ્યુ છે, આમાં મ્યુ નથી, એટલે આમાં મ્યુ નથી. આ બાજુ આવી જાય આરજી, અને આમાં વી સ્ક્વેર તો છે જ તે. તો એની રીતના યાદ રાખી શકાય કે ઓલામાં વી સ્ક્વેર બરાબર મ્યુ આરજી આવે છે, અને આમાં મ્યુ નથી, એટલે ટેન થીટા બરાબર વી સ્ક્વેર બાય આરજી આવે. આમાં કોઈ આમાં એંગલ સાથે કરે છે, ઓલો કાંઈ એંગલમાં ફરતો નથી. આમાં ટેન થીટા આવે, એમાં આવે નહીં. થઈ જાય ને આમ યાદ સૂત્ર? નહીં નહીં નહીં, હું એની વાત કરું છું. નોર્મલ ક્યારે આમ લગાડું છું? આમ કહું છું, આમ. એવું થાય કોઈ દિવસ? એ આખો આમ થઈ જાય કાર એમ. A car is moving on horizontal circular road of radius 0.1 kilometer with constant speed. If tires of car is 0.4, then speed of the car may be કેટલો આવશે? 0.4 ઇન્ટુ આર ની વેલ્યુ શું છે? 0.1 એટલે 100 મીટર, અને જી ની વેલ્યુ 10, તો ગુણશું 4, 400 એટલે 20 મીટર પર સેકન્ડ. ઓકે, સો આજે એટલું જ તે છે. બપોરે શું સાંજે મળીએ પાછા આનાથી આગળ. હવે છેલ્લો પાર્ટ બાકી, એટલે આ યુનિટ પૂરું. આજે મેં કીધું તો પૂરું થઈ જશે, એટલે પૂરું થઈ જ જવાનું છે આજે. રેડી? તો અહીંયા આપણો લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. ઓકે, બાય.